કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇલેક્ટ્રિક ડાયપોલ. વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ તમે ભણી ગયા છો. આપણે ફટાફટ એને ઉપરથી જોઈ લઈએ અને જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા માટે છે તેની ચર્ચા ફટાફટ કરી લઈએ. તો ભાઈ, જ્યારે બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકૃતિ ધરાવતા બે વિદ્યુત ભારોને એકબીજાથી ઘણા સૂક્ષ્મ અંતરે, આ બહુ એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઘણા સૂક્ષ્મ અંતરે મૂકવામાં આવે તો તે ડાયપોલની રચના કરે છે. બરાબર છે? અને ડાયપોલ, કારણ કે ઘણી વખત છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય છે કે સર, ડાયપોલની અંદર આ એક નેગેટિવ ચાર્જ અને એક પોઝિટિવ ચાર્જ, બંનેના મૂલ્યો સમાન છે અને એક નેગેટિવ એક પોઝિટિવ છે, તો આઈડિયલી નેગેટિવ પોઝિટિવ વચ્ચે તો એટ્રેક્શન થવું જોઈએ. અને જો એક ચાર્જ અહીંયા હોય ને બીજો ચાર્જ અહીંયા હોય ને આટલા સૂક્ષ્મ અંતરે મૂકેલો હોય તો એ વખતે તો બંને ચીપકી જવા જોઈએ. પણ એવું કેમ નથી થતું? તો પહેલો તો પોઈન્ટ અહીંયા એ નીકળે છે કે ભાઈ, ડાયપોલ છે ને, તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો ત્યારે ડિટેલમાં તમે ચર્ચા કરી હશે કે ડાયપોલ છે ને એ એકલો ડાયપોલ ક્યારે બી અસ્તિત્વ નથી ધરાવતો. ડાયપોલની જ્યારે વાત આવે ત્યારે આ જે સ્ટ્રક્ચર છે ને, નેગેટિવ અને પોઝિટિવ ચાર્જની આ જે ગોઠવણ છે ને, એ ઘણા મોટા સ્ફટિકનો એક નાનો ભાગ હશે. મતલબ કે જેમ કે H2O છે તો એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને એક ઓક્સિજન, બરાબર છે? અને બંને વચ્ચેનો જે એંગલ છે તે 105 ડિગ્રીનો છે, ઇફ આઈ એમ નોટ રોંગ. તો તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. તો આ H+O- H+. તો જરાક જુઓ, આ જે H+O- છે ને કે પછી આ જે H+O- છે, તો આ ડાયપોલની રચના કરે છે. ધીસ ઇઝ સિંગલ ડાયપોલ, ધીસ ઇઝ ઓલસો સિંગલ ડાયપોલ. યસ ઓર નો? તો હકીકતમાં આ જે H2O છે એ તો પાણી કહેવાય ને, વોટર. યસ ઓર નો? તો જરા વિચાર કરો કે એમાં એક બૂંદની અંદર તો કેટલા બધા આવા મોલેક્યુલ્સ આવેલા હશે. મતલબ કે આવું તો ઘણું મોટું સ્ટ્રક્ચર હશે ને, આવું તો ઘણું મોટું સ્ટ્રક્ચર હશે. આ હાઇડ્રોજનનો આ જે છે તે બીજા કોઈ ઓક્સિજન સાથે બંધમાં જોડાયેલો હશે. તો કહેવાનો મતલબ એ છે કે માત્ર H અને O આવો સિંગલ ડાયપોલ અસ્તિત્વ નથી ધરાવતો. બરાબર છે? એટલે કે જ્યારે સિંગલ હોય ત્યારે ચીપકી જાય છે, પરંતુ ક્યારેક કંઈક અંશે ભાઈ આ જે હાઇડ્રોજન બીજા કોઈ ઓક્સિજન સાથે કંઈક બંધમાં જોડાયેલો હશે તો એને એ તરફ બી કંઈક એટ્રેક્શન હશે. બરાબર છે? એટલા માટે તમને બેલેન્સ અવસ્થામાં દેખાય છે. એટલે આ પોઈન્ટ સમજવાની જરૂર છે કે સિંગલ ડાયપોલ, આપણે ભલે સ્ટડી કરતા હોય કે એક સિંગલ ડાયપોલ માટે ફિલ્ડ કેટલું વગેરે વગેરે વગેરે, બરાબર છે, પણ રિયાલિટી એ છે કે આપણે જે સિંગલ ડાયપોલને બનાવીએ છીએ ને, સિંગલ ડાયપોલ એકલો ક્યારે બી અસ્તિત્વ નહીં ધરાવશે. એ કોઈ બહુ મોટા સ્ફટિકનો એક નાનો સૂક્ષ્મ અમસ્તો એક ભાગ હશે. યસ ઓર નો? ત્યારે એ ડાયપોલ તરીકે એક્ટ કરશે. અને ખબર છે કે ડાયપોલને જ્યારે આપણે શો કરતા હોય તો ડાયપોલને રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આપણે ડાયપોલ મોમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. એક એવી ક્વોન્ટિટી છે કે જે ડાયપોલનું અસ્તિત્વ બતાવે છે. અને આ જે ડાયપોલ મોમેન્ટ છે એને અચીવ કરવું બી બહુ સિમ્પલ છે. Q ઇન્ટુ ટ્વાઇઝ A, મતલબ કે તમે કોઈ પણ એક ચાર્જને બે વચ્ચેના સેપરેશન વડે ગુણી નાખો તો તમને એ જે તે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ મળશે, જેનો યુનિટ છે કુલમ ઇન્ટુ મીટર. ધેટ યુ ઓલરેડી નો. બરાબર છે? અને એમાં પાછું આપણે ડાયરેક્શનની વાત કરીએ, કેમ કે ડાયપોલ મોમેન્ટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી, તો એની ડાયરેક્શન હંમેશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફની જ હોય છે. યસ ઓર નો? સો આટલા પોઈન્ટની તમને ખ્યાલ છે જ, આ પોઈન્ટ તમને જાણ છે જ. હવે જો કોઈ ડાયપોલ ઉપરનો કુલ ચાર્જ જો હું જોવા જાઉં તો મિત્રો એ તમને 0 દેખાશે. કારણ કે એક તો ભાઈ આ બે ચાર્જ વચ્ચેનું જે અંતર ટ્વાઇઝ એ છે ને, ઇટ ઇઝ વેરી વેરી સ્મોલ. આ જે અંતર જે ટ્વાઇઝ એ હોય છે, ઇટ ઇઝ વેરી વેરી સ્મોલ, ઘણું સૂક્ષ્મ અંતર હોય છે. બરાબર છે? તો એટલે જો નેટ ચાર્જ આપણે જોવા જઈએ તો તે હંમેશા 0 હોય છે. બરાબર છે? પણ એનો મતલબ એવો નથી કે એનું ક્ષેત્ર બી 0 થાય. ભાઈ, ક્ષેત્ર શૂન્ય હોતું નથી. નેટ ચાર્જ ભલે આપણને 0 દેખાય છે, કારણ કે બંને વચ્ચે બે ચાર્જ જે મૂકેલા છે ડાયપોલની અંદર, એની વચ્ચેનો જે અંતર છે એક અતિ સૂક્ષ્મ છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે એના દ્વારા આવતું ક્ષેત્ર 0 બતાવી શકીએ. ના, એને એક્સિસ ઉપર, એની આ મુખ્ય અક્ષ ઉપર અને એક વિષુવ અક્ષ ઉપર તમે ફિલ્ડ મેળવી શકો છો. અને સમહાવ તમે ડિરાઈવ પણ કરેલું હશે કે એના ડાયપોલની અક્ષ પર આવેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો આટલું હોય. યસ ઓર નો? આઈ થિંક તમે ડિરાઈવ કરેલું છે આ વસ્તુ. બરાબર છે? આટલું ક્ષેત્ર હોય. અને એમાં પણ જો તમે આ Z ગ્રેટર ધેન A લઈ લો, મતલબ કે જે પોઈન્ટ ઉપર તમે ફિલ્ડ શોધવા માંગો છો એ પોઈન્ટ એ સેન્ટરથી ઘણું દૂર હોય, તો એવા વખતે તમે યુ કેન નેગ્લેક્ટ ધીસ A², મતલબ કે તમે A ને A² ને Z² ની સામે તમે નેગ્લેક્ટ કરી શકો. તો ત્યારે તમારી પાસે જે ફિલ્ડ આવશે તે શું આવશે? તો તે આ આવશે. યસ ઓર નો? તે જ રીતે વિષુવ અક્ષ એટલે કે પરપેન્ડિક્યુલર એક્સિસ ઉપર ફિલ્ડ કેટલું મળે છે? તો આટલું મળે છે. ધેટ યુ ઓલરેડી નો. યસ ઓર નો? પરપેન્ડિક્યુલર એક્સિસ ઉપર કેટલું ફિલ્ડ મળે છે? તો આટલું ફિલ્ડ મળે છે. અને તેમાં પણ જો પાછું તમે એ જ કે જે બિંદુ આગળ તમે ફિલ્ડ શોધો છો એ બિંદુ એ સેન્ટરથી ઘણું દૂર હોય તો તે વખતે યુ કેન ઓલસો નેગ્લેક્ટ ધીસ A²,
and finally you are getting this field intensity. તે સિવાય જો કોઈ પર્ટિક્યુલર એંગલ ઉપર તમારે ફિલ્ડ શોધવું હોય તો એ એંગલ ઉપર ફિલ્ડ કેટલું આવે છે તો તે કંઈક આટલું આવે છે, બરાબર છે. સો આ બધી જ વસ્તુ એ તમને ખ્યાલ છે, આ તમે ભણી ગયા છો. એટલે કુલ મળીને જોવા જાવ તો મિત્રો મને એટલું સમજ પડે કે if I talk about only amplitude, ધ્યાનથી સમજો, મેગ્નિટ્યુડ ઓનલી, બરાબર છે, તો મને એટલું સમજ પડે કે એક ડાયપોલ માટે, ધ્યાનથી સમજો, એક ડાયપોલ માટે મુખ્ય અક્ષ ઉપરનું જે ક્ષેત્ર છે એ વિષુવ અક્ષ કરતા બમણું હોય છે. ચેક કરી લો. આનું મેગ્નિટ્યુડ કેટલું? kp by y ક્યુબ, અને આનું મેગ્નિટ્યુડ કેટલું? twice kp by y ક્યુબ. એને y જ ગણી લો અથવા તો y ક્યુબ ની જગ્યાએ r મૂકી દો તો આ વિષુવ અક્ષ ઉપર કેટલું ફિલ્ડ આવે છે? kp by r ક્યુબ, અને અહીંયા twice kp by r ક્યુબ. we are concentrating only on the magnitude. ઠીક છે, તો એનો મતલબ એવો થયો કે આના કરતા આ ફિલ્ડ ડબલ મેગ્નિટ્યુડ ધરાવતો હોય છે. એટલે એનો મતલબ એવો થાય કે જો આપણે ડાયપોલ માટે મુખ્ય અક્ષ પરના ક્ષેત્રની તીવ્રતાનો વિષુવ અક્ષ પરના ક્ષેત્રની તીવ્રતા સાથેનો ગુણોત્તર લઈએ, ટુ બી સ્પેસિફિક વાત કરું તો અહીંયા મેગ્નિટ્યુડનો ગુણોત્તર લઈએ તો આપણને ગુણોત્તર હંમેશા 2:1 મળશે. ક્લિયર છે? હા, તો આટલા પોઈન્ટ્સ જે તમને ખ્યાલ જ છે, તમે ભણી ગયા છો, તો આપણે એને વધારે ડિટેલમાં, મતલબ ક્યાંથી આ ક્ષેત્ર આવ્યો એ બધા ડેરિવેશન તમને ખબર છે, તો આપણે એને ડિટેલમાં ચર્ચામાં નહીં લેશું. સીધા ફોર્મેટ યાદ રાખવાના છે કે ભાઈ મુખ્ય અક્ષ ઉપર તો આટલું, અગર ડિસ્ટન્સ વધારે હોય તો આટલું, વિષુવ અક્ષ ઉપર આટલું, અગર ડિસ્ટન્સ વધારે તો આટલું, અને એંગલ ઉપર આટલું. ધેટ્સ ઇટ. બરાબર છે. બાકી ડેરિવેશન તો તમે ભણી ગયા છો. તો લેટ્સ મૂવ ટુ ધી નેક્સ્ટ પોઈન્ટ. યસ, આ તમારા માટે એક નવો પોઈન્ટ હશે, કદાચ ભણી ગયા હોય, આઈ ડોન્ટ નો, તમને એક્સ્ટ્રામાં કરાવેલું હોય તો આઈ ડોન્ટ નો, બટ ફોર્સ ઓન ધી વન ડાયપોલ ડ્યુ ટુ ધી અનધર વન. મિત્રો માની લો કે આ એક ડાયપોલ છે. હવેથી યાદ રાખજો કે ડાયપોલનું અસ્તિત્વ ડાયપોલ મોમેન્ટ વડે જ દર્શાવી શકાય. યસ ઓર નો? તો જ્યારે બી હું કોઈ ડાયપોલને દર્શાવું તો હવે ડાયપોલ આખો નહીં ડ્રો કરીશ, હું શું કરીશ? એક ડાયપોલ મોમેન્ટ શો કરી દઈશ. બરાબર છે? ધેટ વિલ શો ધી ડાયપોલ. અહીંયાની બી ડાયપોલને એક ડાયપોલ મોમેન્ટથી હું બતાવી દઈશ. તો આ થઈ ગયું એક ડાયપોલ, આ થઈ ગયો બીજો ડાયપોલ. તો બે ડાયપોલ એકબીજા પર કેટલો ફોર્સ લગાવી શકે? તો મિત્રો સીધું ફોર્મ્યુલા યાદ રાખો. વી ડોન્ટ વોન્ટ ટુ ફોલ ઇન ધી ડેરિવેશન, ડાયરેક્ટલી ફોર્મ્યુલા યાદ રાખી દો. તો એ ગોઠવણ કેટલી પોસિબલ છે પહેલા તો એ સમજી લો. તો મિત્રો આપણી પાસે છે ને ગોઠવણ 3 પ્રકારની પોસિબલ છે. આઈધર બોથ ધી ડાયપોલ આર અલાઇન્ડ together in the same direction, either both the dipoles are aligned in the parallel combination, and either both the dipoles are aligned in the perpendicular position. તો આ 3 પોસિબિલિટી આપણી પાસે નીકળે છે. આને કહેવામાં આવે છે એક જ અક્ષ ઉપર બિલોંગ કરતા ડાયપોલ. તો જ્યારે બે ડાયપોલ એક જ અક્ષ ઉપર બિલોંગ કરતા હોય ત્યારે તેમની વચ્ચે અસ્તિત્વમાં આવતો મેગ્નેટિક ફોર્સ કેટલો હોય? 6 times k p1 p2 ના છેદમાં r to the power 4. જ્યારે બે ડાયપોલ તમને પેરેલલ ગોઠવીને આપેલા હોય ત્યારે એ બંને વચ્ચે લાગતું બળ કેટલું હોય? તો 3 times k p1 p2 by r raised to 4. અને જ્યારે એક ડાયપોલ બીજા ડાયપોલને પરપેન્ડિક્યુલર હોય, જેમ કે તમે જોઈ શકો છો આ બંને વચ્ચે એંગલ કેટલાનો બનશે? 90 ડિગ્રીનો. તો જ્યારે પરપેન્ડિક્યુલર હોય તો ઇન ધેટ કેસ બંને વચ્ચે અસ્તિત્વ ધરાવતો ફોર્સ કેટલો હોય છે? twice k p1 p2 ના છેદમાં r to the power 4. It is very easy term, તમે એને યાદ રાખી શકશો. Don't worry about it. So we don't want to fall in the derivation. Nobody will ask you the derivation, but if you want then I can provide you that derivation also. બરાબર છે? પણ આપણે એની ડિટેલમાં, કારણ કે આપણને એનસીઆરટીમાં તો છે નહીં તો કોઈ એનો ડેરિવેશન નથી પૂછવાનું, પણ આપણને યસ આ ફોર્મ્યુલા યાદ હોવા જરૂરી છે કે યસ કેટલું થાય. સિમ્પલ છે. એક જ એક્સિસ ઉપર હોય તો 6 times k p1 p2 ના છેદમાં r raised to 4. જો બંને પેરેલલ હોય તો 3 times k p1 p2 ના છેદમાં r raised to 4, અને જો બંને પરપેન્ડિક્યુલર હોય તો 2 times k p1 p2 ના છેદમાં r raised to 4. નોર્મલી આપણને મેગ્નિટ્યુડ શોધવાનું જ કહેવામાં આવશે, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. યસ ઓર નો? તો આટલું ફોર્સ લાગતું હશે. યસ ઓર નો? ક્લિયર થયો પોઈન્ટ? ઠીક છે, યાદ રહી જશે. બહુ સિમ્પલ પોઈન્ટ છે. તો ચાલો ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા છે. એક વિદ્યુત ડાયપોલ માની લો, એના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા હોય. લેટ્સ કન્સિડર વન ડાયપોલ. માની લો કે આ છે ડાયપોલ એન્ડ ધીસ ઇઝ ધી સેન્ટર પોઈન્ટ. ઠીક છે, ધીસ ઇઝ ધી સેન્ટર પોઈન્ટ. હવે મને એના મધ્ય બિંદુએ શોધવા કીધું છે, અને મને એટલું સમજ પડે છે કે અહીંયા ડાયપોલ મોમેન્ટ જે બી હશે, જેને હું ગ્રીન કલરથી અહીંયા બતાવું છું, માની લો કે અહીંયા જે ચાર્જ છે આ નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે. ક્લિયર છે?
અને જો આની ડાયપોલ મોમેન્ટ બતાવું તો ડાયપોલ મોમેન્ટ હંમેશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જની ડાયરેક્શનમાં હોય. સો ધીસ વિલ બી ધી ડાયપોલ મોમેન્ટ ડાયરેક્શન. બરાબર છે. તો ભાઈ આ ડાયપોલના મધ્ય બિંદુ ઉપર મેગ્નિટ્યુડ કેટલું હશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો? તો આપણે એક કામ કરીએ, અહીંયા પરપેન્ડિક્યુલર એક્સિસ ઉપર કેટલું હોય એ આપણે લખી દઈએ. બરાબર છે. એમાં તમે ઓરિજિનથી અંતર જે છે ને તેને 0 પ્લેસ કરી દો. ધેટ્સ ઇટ. તો એટલું તમને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી જશે. બરાબર છે. તો આપણે એક કામ કરીએ, અહીંયા આ પોઈન્ટ આગળ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી શોધવા માટે હું વિષુવ અક્ષ ઉપર કેટલું હોય એને હું લખું છું. માની લો કે એના વિષુવ અક્ષ ઉપર કેટલું આવશે તો -kp. નહીં યાદ આવે તો એક વખત જોઈ લો કેટલું આવે છે આપણી પાસે -kp ના છેદમાં y² + a²√3/2 ઇન્ટુ p વેક્ટર અથવા તો p કેપ. બરાબર છે. એટલું તમે લખી શકો. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું -kp ના છેદમાં y² + a²√3/2. બરાબર છે. માની લો કે આ બંને વચ્ચેનું સેપરેશન છે ટ્વાઇસ a બરાબર. તો બટ ઓબ્વિયસલી કે આપણને જો વિષુવ અક્ષ ઉપરના કોઈ બિંદુ આગળ, લેટ્સ સે ધીસ ઇઝ ધી વિષુવ અક્ષ. બરાબર છે. થોડુંક સાઈડથી આપણે ડ્રો કરી દઈએ અહીંયા. લેટ્સ સે ધીસ ઇઝ ધી વિષુવ અક્ષ. તો એના કોઈ એક પોઈન્ટ આગળ અહીંયાના કોઈ પોઈન્ટ p આગળ, લેટ્સ સે કે પોઈન્ટ p આગળ મને p નહીં લખીશ નહીં તો પાછા કન્ફ્યુઝ થશો. લેટ્સ સે કોઈ એક y આગળ, બરાબર છે, અહીંયાથી y અંતર આગળ આવેલા બિંદુ પાસે, લેટ્સ સે ધેટ ઇઝ m બિંદુ, તો એના ઉપર આવતી ઇન્ટેન્સિટી કેટલી છે તો આટલી છે. બરાબર છે. ઇન્ટુ p કેપ આટલી છે. બરાબર છે. યસ ઓર નો? તો ભાઈ સાહેબ તો હવે ઓરિજિન આગળ કેટલી? તો ભાઈ અહીંયાથી ધ્યાનથી સમજો, ઓરિજિનથી અહીંયા y અંતરે આટલી તીવ્રતા, તો આ જ y ને હું 0 પ્લેસ કરી દઉં તો ભાઈ પાછો ઓરિજિન પર આવી જાઉં. તો આ જ ફોર્મ્યુલાની અંદર લેટ y = 0. સો મને ઇન્ટેન્સિટી કેટલી મળશે? મને ઇન્ટેન્સિટી મળશે -kp ના છેદમાં, કેમ કે y ની મૂલ્ય તો 0 થઈ ગયું એટલે a²√3/2. સો ઇટ ઇઝ a²√3/2 ઇન્ટુ p કેપ. બરાબર છે. સો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ -kp ના છેદમાં a³ કેન્સલ થઈ ગયા હશે એટલે એને સીધું આપણે p વેક્ટર વડે પણ દર્શાવી શકીએ. બરાબર છે. તો જાતે ચેક કરી લો which one is the correct answer. Correct answer is A. A is the correct answer. Clear? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 6.2 into 10⁻³ કુલમ ઇન્ટુ સેન્ટીમીટર જેટલી સમાન ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે વિદ્યુત ડાયપોલને તેમની જ અક્ષ ઉપર એક જ રેખા પર એક જ દિશામાં રહે તેમ ગોઠવેલા છે. બે ભાઈ ડાયપોલ આપેલા છે એન્ડ એમને એક જ અક્ષ ઉપર એક જ દિશામાં રહે તે રીતે ગોઠવી દીધા છે. માની લો કે આ એક્સિસ છે, આ રેડ કલરથી બતાવી દીધું. માની લો કે આ એક્સિસ છે. બરાબર છે. તો આ એક્સિસ ઉપર બે ડાયપોલને ગોઠવેલા છે. એક્સિસને જરાક આપણે ડોટેડ બતાવી દઈએ. લેટ્સ સે ધીસ ઇઝ ધી એક્સિસ. બરાબર છે. તો એના ઉપર બે ડાયપોલને ગોઠવેલા છે. માની લો કે આ પહેલો ડાયપોલ છે તે ગ્રીન કલરથી બતાવું છું. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ ડાયપોલ. બરાબર છે. જેની ડાયપોલ મોમેન્ટ p1 છે. એન્ડ બીજાને બ્લુ કલરથી બતાવું છું. સો ધીસ ઇઝ ધી સેકન્ડ ડાયપોલ. માની લો કે ધેટ ઇઝ p2 છે. બરાબર છે. હવે તમને કીધું છે કે બંનેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? સમાન છે અને આટલી છે. બરાબર છે. બંનેની ડાયપોલ મોમેન્ટ સેમ છે. બે બિંદુવત વિદ્યુત ડાયપોલને તેમની અક્ષ એક જ રેખા પર તે રીતે ગોઠવેલા છે. જો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10⁻⁸ મીટર હોય, બરાબર છે, મતલબ કે આ બંનેના સેન્ટર વચ્ચેનું અંતર, લેટ્સ સે કે આ બંનેના સેન્ટર વચ્ચેનું અંતર એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર તમને આપેલું છે 10⁻⁸ મીટર. સો ઇન ધેટ કેસ, આ કેસમાં બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હોય? બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હોય? હાજી. તો બહુ સિમ્પલ પોઈન્ટ છે ભાઈ. બે ડાયપોલ જ્યારે એક જ અક્ષ ઉપર ગોઠવેલા હોય તો ત્યારે તેમની વચ્ચે લાગતું, હવે મેં શું કીધું, ડાયપોલને એવરી ટાઈમ પેલું -q +q વડે નહીં દર્શાવવાનું, એને ડાયપોલ મોમેન્ટ વડે દર્શાવી દેવાનું. ધેટ વિલ બી ધી ડાયપોલ ફોર અસ. બરાબર છે. તો આપણા માટે ડાયપોલ એ શું હશે? ડાયપોલ એ સીધું ડાયપોલ મોમેન્ટથી જ દર્શાવીશું. એટલે ડાયપોલને હવે એવરી ટાઈમ પેલું ચાર્જ વડે દર્શાવવાની જરૂર નથી, સીધી ડાયપોલ મોમેન્ટ, કારણ કે ડાયપોલ મોમેન્ટ જ ડાયપોલનું અસ્તિત્વ બતાવે છે. બરાબર છે. તો આ બે ડાયપોલ વચ્ચે લાગતું બળ કેટલું? તો જરાક જુઓ તો બે એક જ દિશામાં હોય ત્યારે કેટલું બળ લાગે છે? હિયર ઇઝ ધીસ 6 ટાઈમ્સ k p1 p2 ના છેદમાં r⁴. 6 ટાઈમ્સ k p1 p2 ના છેદમાં r⁴. તો લાગતું બળ હું અહીંયા લખું છું 6 ટાઈમ્સ k p1 ઇન્ટુ p2 ના છેદમાં r⁴. બરાબર છે. સો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 6 ઇન્ટુ
9 into 10 to the power 9. અચ્છા P1 અને P2 બંને સેમ છે ને, બંનેની સેમ ડાયપોલ મોમેન્ટ છે, એટલે કે આપણે એને લખીશું 6.2 into 10 to the power -3, 10 to the power -3 કુલમ ઇન્ટુ સેન્ટીમીટર છે. જ્યારે આપણે તો એને મીટરમાં કન્વર્ઝન કરવું પડશે, બરાબર છે. તો કુલમ ઇન્ટુ સેન્ટીમીટર છે, તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ એટલે 10 ટુ ધી પાવર સેન્ટીમીટર, તો 10 ટુ ધી પાવર -2 બીજા, બરાબર છે, નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય r ટુ ધી પાવર 4. r બંને વચ્ચેનું સેપરેશન એટલે કે બંનેના સેન્ટરથી અંતર, દેટ ઇઝ 10 ટુ ધી પાવર -8 ટુ ધી પાવર 4, બરાબર છે. તો આવું કંઈક તમને મળશે. તો આપણે જરાક એને વ્યવસ્થિત લખીએ તો ઇટ ઇઝ 6 into 9 into આને લખી શકું 6.2 નો હોલ સ્ક્વેર ઇન્ટુ આ 3 ને 2 5 થશે, અને 3 ને 2 5 એનો સ્ક્વેર એટલે 10 ટુ ધી પાવર -10, એટલે એક તો છે 10 ટુ ધી પાવર 9 અને બીજો આવી ગયો 10 ટુ ધી પાવર -10 ના છેદમાં આ 10 ટુ ધી પાવર 8 ચોક 32 એટલે 10 ટુ ધી પાવર -32, બરાબર છે. તો હવે જે બચેલું છે તેને આપણે જરાક સોલ્વ કરી નાખીએ. સો ઇટ ઇઝ f ઇઝ ઇક્વલ્સ ટુ, તો મલ્ટિપ્લિકેશન કરી નાખીએ. યસ, ઇન ધીસ કેસ જલ્દીથી આન્સર લાવવા માટે આપણે કેલ્સી યુઝ કરી લઈએ. તો 6 into 9 into 6.2 multiply by 6.2, so it is somewhat you are getting 2075.76 multiply by 10 to the power -1. 9 માંથી 10 નીકળે એટલે 10 ટુ ધી પાવર -1 ના છેદમાં 10 ટુ ધી પાવર 32, સોરી -32 છે ને, ઉપર જશે +30 થઈ જશે. જી હા, ઉપર જશે એટલે +30 થઈ જશે. સો આપણે માની શકીએ કે ઇટ ઇઝ નથિંગ બટ 2075.76 into 10 to the power 31, કારણ કે 32 પ્લસ અને પહેલામાંથી 32 માંથી એક નીકળી જશે એટલે +31 રહેશે. અને આપણે જો એને બીજા 3 પોઈન્ટ શિફ્ટ કરી દઈએ, 1 2 3 લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી દઈએ એટલે 2 પોઈન્ટ થઈ જશે. 2.07576 છે એટલે 076 કરી દઈએ આપણે, 076 into 10 to the power 34. ઠીક છે, આટલો ન્યૂટન ફોર્સ બંને વચ્ચે આવતો હશે, બરાબર છે. તો કરેક્ટ આન્સર ઇઝ 2.076, મતલબ કે 2.1 ગણી લો એને. સો ઇટ ઇઝ 2.1. તો કરેક્ટ આન્સર ઇઝ we are getting this B. B is the correct answer. 2.1 into 10 to the power 34. That is the correct answer. Clear છે? ચલો next question 32. એક વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર તેના કેન્દ્રથી 0.5 મીટર અંતરે એક ધન વિદ્યુત ભારને મૂકતા તે 0.025 ન્યૂટનનું બળ અનુભવે છે. તેને જ્યારે 0.2 મીટર અંતરે મૂકવામાં આવે ત્યારે તે 0.002 ન્યૂટનનું બળ અનુભવતો હોય તો ડાયપોલની લંબાઈ કેટલી હશે? મતલબ કે યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ટ્વાઇઝ એ, બે ડાયપોલ મતલબ ડાયપોલની લેન્થ એટલે શું? ટ્વાઇઝ એ. તો યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી બે ચાર્જ જે ડાયપોલ બનાવે છે તેમની વચ્ચેનો અંતર, તે જ થશે ડાયપોલની લેન્થ, બરાબર છે. તો તે તમારે શોધવા કીધું છે. હવે કઈ રીતે સોલ્વ કરીએ? તો જો પહેલા તો મુખ્ય અક્ષ ઉપર જરાક ધ્યાનથી જોતા જાઓ. માની લો કે પહેલા તો અહીંયા એઝમ્પશન વગેરે લઈ લો કે આ એક ડાયપોલ છે, બંને વચ્ચેનું અંતર લેટ્સ સે ઇટ ઇઝ ટ્વાઇઝ એ, અને મુખ્ય અક્ષ ઉપર એક વખત ચાર્જ જે છે, કારણ કે એક વિદ્યુત ડાયપોલ અક્ષ તેના કેન્દ્રે 0.1 અંતરે એકમ ધન વિદ્યુત ભારને મૂકતા, મતલબ કે પહેલા વિદ્યુત ભાર છે ને એ અહીંયાથી આ સેન્ટરથી 0.1 મીટરે મૂકવામાં આવે છે, બરાબર છે. પહેલા સેન્ટરથી 0.1 મીટરે મૂકવામાં આવે છે. તો તે વખતે બળ કેટલું? તો એક કામ કરીએ આપણે, પહેલા તો સેન્ટરથી 0.1 મીટર અંતરે આપણે પહેલા તો આ સેન્ટર પોઈન્ટ, બરાબર છે, અહીંયાથી 0.1 મીટર અંતરે આપણે એક પોઝિટિવ ચાર્જ મૂકી દઈએ, બરાબર છે. તો ધીસ ઇઝ ધી એક્સિસ. તો અહીંયા આપણે એક પોઝિટિવ ચાર્જ મૂકી દઈએ, બરાબર છે. સો માની લો કે અહીંયા મેં એક પોઝિટિવ ચાર્જ મૂકેલો છે, લેટ્સ સે ઇટ ઇઝ ક્યુ, લેટ્સ સે ઇટ ઇઝ ક્યુ, બરાબર છે. ક્યુ પ્લસ અથવા તો ક્યુ નોટ જે રહેવો હોય તે લઈ શકો, બરાબર છે. અને બીજા કેસમાં શું કીધું છે? તો બીજા કેસમાં તો આ વખતે પહેલા તો જોઈ લો કે આને અહીંયા આવતું બળ કેટલું લાગશે. અહીંયા લાગતું બળ જે છે ને તે તમને આપેલું છે સંભાવ. હવે અહીંયા એક પોઈન્ટ છે ને બીજો એક સમજી લો, કારણ કે આપણી પાસે એ પોઈન્ટ આગળ ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે ને તે આપણને ખ્યાલ છે, બરાબર છે. તો હું ક્ષેત્રની તીવ્રતાને બળમાં ફેરવી શકું. આઈડિયલી એવું થતું હોય છે કે ક્ષેત્રની તીવ્રતા જ બળમાં ફેરવાતી હોય છે. તો આપણે એક કામ કરીએ ને, એક્સિસ ઉપર કેટલું બળ લાગે છે, એક્સિસ ઉપર કોઈ પણ બિંદુએ લાગતું બળ કેટલું? બળ નહીં, ક્ષેત્રની તીવ્રતા કેટલી એટલું તો કહી દો. ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? તો ટ્વાઇઝ KPZ,
ટ્વાઇઝ કેપી ઝેડ ના છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 બરાબર છે. ડાયપોલની અક્ષ ઉપર આવેલ કોઈ એક બિંદુ ઝેડ અંતરે આવેલ કેન્દ્રથી ઝેડ અંતરે આવેલ કોઈ એક બિંદુ ઉપર ક્ષેત્રની તીવ્રતા આટલી હોય અને ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈમ્સ ઈ થઈ જાય ને. એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈમ્સ ઈ. તો આપણા કેસમાં આપણે ક્યુ ધારેલો છે ક્યુ નોટ, તો ક્યુ નોટ ટાઈમ્સ ઈ. તો જો તમે આ જ સૂત્ર યુઝ કરો તો આન્યથી મને એટલું સમજ પડી જાય તો ફોર્સ કેટલો લાગતો હોવો જોઈએ, તો ક્યુ નોટ ટ્વાઇઝ કે પી ઝેડ ના છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 આટલો ફોર્સ લાગતો હોવો જોઈએ. ક્લિયર છે? ક્લિયર છે? બરાબર છે. ચાલો હવે જરાક ધ્યાનથી જોજો. તો આ કેસમાં હવે એને ધ્યાનમાં રાખીને હવે હું બળ લખું. અહીંયા માની લો કે અહીંયા લાગતું બળ જે તમને F1 આપેલું જ છે, 0.1 અંતરે આટલા ન્યૂટન બળ લાગે છે, તેને આપણે F1 બોલી દઈએ. બરાબર છે. સો F1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા લખી શકું એમ, તો ક્યુ નોટ ટાઈમ્સ ટ્વાઇઝ કે પી, ધ્યાનથી જોજો, ઝેડ કેટલો છે આ કેસની અંદર, ઝેડ છે 0.1 મીટર ના છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0.1 નો સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. યસ ઓર નો? અને એ આપણને આપેલો છે કેટલો, એ આપણને આપેલો છે 0.025. એટલે આ F1 ને હું કાઢીને અહીંયા લખી શકું 0.025 ન્યૂટન. ક્લિયર છે? ક્લિયર છે. તો આ થઈ ગયું આપણા માટે રિઝલ્ટ નંબર 1. આ થઈ ગયું આપણા માટે રિઝલ્ટ નંબર 1. હવે જરાક ધ્યાનથી જોજો રિઝલ્ટ નંબર 2 માટે. હવે તમને શું કીધું છે, આ જ ડાયપોલ માટે માની લો ધીસ ઇઝ ધી ડાયપોલ, હિયર નેગેટિવ માઇનસ ક્યુ ચાર્જ, હિયર પોઝિટિવ પ્લસ ક્યુ ચાર્જ, બંને વચ્ચેનું અંતર જે છે એ ટ્વાઇઝ એ છે. લેટ્સ કન્સિડર ઇટ એઝ એ ટ્વાઇઝ એ. ડાયપોલ એ જ છે, પણ હવે કીધું છે કે જો પેલા ચાર્જને હવે સેન્ટરથી 0.2 મીટરે મૂકો, એટલે કે અહીંયાથી 0.2 મીટરે હવે જો પેલા ચાર્જને મૂકવામાં આવે તો હવે એના પર લાગતું બળ જે છે ને, મતલબ કે હવે આપણે ક્યુ નોટને અહીંયા મૂકીએ છીએ 0.2 મીટર અંતરે, તો ત્યારે લાગતું બળ જે બી છે તે હવે 0.002 ન્યૂટન થઈ જાય છે. બરાબર છે? 0.002 ન્યૂટન થઈ જાય. એટલે કે એને ડાયરેક્ટલી લખીએ તો લાગતું બળ 0.002 ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ નોટ ટાઈમ્સ ટ્વાઇઝ કે પી ઇન્ટુ 0.2 ડિવાઈડ બાય 0.2 નો સ્ક્વેર માઇનસ એ નો સ્ક્વેર રેસ ટુ 3/2. આટલું લાગશે. આને આપણે કહી દઈએ રિઝલ્ટ નંબર 2. તો ઇટ ઇઝ ડેમ ઇઝી કે તમે જસ્ટ સિમ્પલ શું કરો, 2/1 લઈ લો અથવા તો 1/2 લઈ લો, કોઈ બી એક ગુણોત્તર લઈ લો. બરાબર છે? લેટ્સ સે આપણે 1/2 લઈ લઈએ. સો 1 ડિવાઈડ બાય 2 લેતા, કારણ કે અલ્ટિમેટલી વોટ ઇઝ અવર ઇન્ટેન્શન ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ધી એ મળી જાય તો ટ્વાઇઝ એ મેળવી શકો. બરાબર છે? તો આપણે 1/2 લઈ લઈએ એટલે આ બાજુ 0.025 ડિવાઈડ બાય 0.002, હે ને?